મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. બધા કે ઠંડી આવી ગઈ, પણ ઠંડીને બદલે આજ તો ગરમી લાગે એવું વેધર છે. મીઠી ઠંડી છે, ઇન્ડિયા જેવી. મીઠી ઠંડી. ક્યાં જાવ છો બોલો? જે છે નજીકનું કોસ્ટલ ટાઉન જેરિંગોંગ. આજે અમારા વોલોંગોંગથી બહુ નજીક છે એકચ્યુઅલી. 30-40 મિનિટનું ડ્રાઈવ છે. કાયામાં તમે અમારો વિડીયો કદાચ જોયો જ હશે. અમે કાયામાં ગયા હતા. કાયામાં તો હાફ એન અવર, એનાથી 10 મિનિટ પછી આવે છે જેરિંગોંગ. મસ્ત ટાઉન છે. એટલે અમે પહેલી વાર જઈશ, કમલેશે જોયેલું છે. એટલે ચલો અમે તમને બતાવશું. અને આજે અહીંયા પણ લોંગ વીકેન્ડ છે. કાયામાં દર્શન કરી લો. જો અહીંયા કાયામાં આવી ગયું છે. જો કયામાં તમે પહેલા આવી ગયેલા હશો, કાં તો જૂનો વિડીયો જોયેલો હશે. કયામાંનો બ્લો હોલ વાળો. યસ. તો આજે અહીંયા લોંગ વીકેન્ડ છે. એન્ઝેક ડે કહેવાય, બરાબર ને? જે આપણે રિમેમ્બરન્સ ડે નવેમ્બરમાં સેલિબ્રેટ કરીએ છીએ, એ લોકો અહીંયા એન્ઝેક ડે છે. ગઈકાલે હતો, પણ એ લોકોએ મંડે પણ ઓફ આપેલો છે, એટલે લોંગ વીકેન્ડ છે. તો આજે વેધર પણ સરસ હતું, તો એમથી ચલો બહાર આટો મારીએ, બરાબર ને? અડધો દિવસની ટ્રીપ કરીએ ક્વિક વોલોંગોંગથી, ખાલી ચા કોફી પીને પાછા. ચા કોફી પીને પાછા. હા, એવી ટ્રીપ છે. એટલે એટલી દૂર છે નહીં, અડધી પોણી કલાકની ટ્રીપ છે. ત્યાં જવાનું, સરસ કોસ્ટલ ટાઉન છે. તમને નજારો દેખાડશું. બહુ મસ્ત છે, મને તો ગમી ગયું હતું. 2-3 વખત ત્યાં આટો માર્યો ને મેં. એમ તો આપણે એક વખત બધા ફેમિલી સાથે જશું. તો ચલો ત્યારે તમને બતાવી દઈએ આજે. જો અમે આવી ગયા છીએ. આ એક લુકઆઉટ છે, વચ્ચે આવ્યું હતું. એ વાઇનરી છે અને માઉન્ટ પ્લેઝન્ટ લુકઆઉટ કે છે અહીંયા. તો જોઈ લો નજારો છે ને મસ્ત. જેરિંગોંગની એક્ઝિટ આવી ગઈ, બરાબર ને? જેરિંગોંગ કહેવાય કા? અહીંયા બધા ગોંગ ગોંગ વાળા ગામ બહુ છે. વોલોંગોંગ, જેરિંગોંગ, મિટાગોંગ. એ તો ને. In 600 meters, take the exit towards Fern Street. ઓકે, જો અમે જેરિંગોંગ પહોંચી ગયા અને બ્રેકફાસ્ટ કે બ્રંચ તમે જે કહો એ કરવા બેસી ગયા છીએ જેરિંગોંગ ટાઉનમાં. અમને મળી ગયું. કેવું લાગ્યું તમને બ્રેકફાસ્ટ? હજી તો અમે ટ્રાય કરીએ, જોઈને તો બહુ મસ્ત આવે છે, મોઢામાં પાણી આવે છે. હા, રહેવાતું નથી એવું થાય છે ને સ્નેહ? જો ના ના, સરસ સરસ. જો અને હા, વ્યૂ બતાવી દઈએ. ચલો તો સરસ છે એક કોફી શોપ, અને આ છે અમારો બ્રેકફાસ્ટ કરતા કરતાનો વ્યૂ.
જો સ્નેવ કેન નોટ વેઇટ. કેવી લાગી સ્નેવ ટોસ્ટી? મસ્ત છે, વેજી ટોસ્ટી છે અને પેસ્ટ્રીઝ છે અને મારી મસ્ત ઓટ મિલ્કવાળી કોફી. ચલો આપણે તો ચાય મસાલા ચાય ઘરે જ બનાવીને લાવ્યા એમ? ઘરે જ બનાવીને લાવવી પડે ને. થેપલા ભૂલાઈ ગયા. થેપલા ભૂલાઈ ગયા. નેક્સ્ટ ટાઈમ હવે થેપલા લઈને આવીશું. તો જગ્યા છે અહીંયા, આવીને ખાલી બેસો ને ચા પીવો, મજા કરો. કા ચા તમારે આવવું હોય તો આવી જજો કોઈ વાર, ટ્રાય કરો. હવે અમે જઈએ છીએ મેઇન વ્યૂ. અત્યાર સુધી મેઇન વ્યૂ નહોતો, આ તો મસ્ત એમ જ કોફી બ્રેક હતો. હવે મેઇન વ્યૂ કરવા જઈએ છીએ. બધા વ્યૂ જોઈને દિલ ખુશ થઈ જાય. યસ, લેફ્ટમાં જેરિંગોમ ગોલ્ફ ક્લબ. અહીંયા ગોલ્ફ ક્લબ છે એમ. જો બધા પ્લે કરે છે. આખા દરિયા કિનારે છે મસ્ત ગોલ્ફ ક્લબ. હવે એટલા બધા લોકેશન થઈ ગયા છે ને કે રિટાયર્ડ થઈને ક્યાં રહેવું એ નક્કી નથી થતું. હે અહીંયા આખું મસ્ત વ્યૂ આવે. બાકી એક બાજુ દરિયો છે, એક બાજુ માઉન્ટેન્સ. આ બાજુ જમણી બાજુ માઉન્ટેન્સ બધા છે. Is that a house there or what is that there? On the left. જેરો આવ્યું અહીંથી. આ બીજું નવું ગામ છે. 497 જણા રહે. 400 500 પૂરા નથી. Where does it say the population? સ્મોલ ટાઉન છે જેરોઆ. 497. હવે બી રેડી. અહીંયા જે વ્યૂ આવશે આગળ આ જ રોડ ઉપર. In 400 meters, turn left onto Headland Drive. ઓકે, આ જ રોડ ઉપર જે વ્યૂ આવશે તમારું મોઢું ખાલી ખુલ્લું રહી જશે. બંધ કરી નાખજો. ચાદ રેડી. Oh my god. ફોટા હરકું નથી દેખાતું. Turn left onto Headland Drive, then your destination will be on the right. Mommy put it in 1. You're in 0.5. Your destination is on the right. કિંગ્સફોર્ડ સ્મિથ રિઝર્વર. વાહ વાહ ભાઈ વાહ. ધ ટાઉન સ્મોલ વિલેજ મસ્ત દેખાય છે. બાકી જોઈ લો વ્યૂ છે ને મસ્ત. બાકી એ જે છે એ આખો 7 માઇલ બીચ કહેવાય છે. હા આખો લાંબો કન્ટિન્યુઅસ બીચ છે 7 માઇલ સુધી. એનું નામ જ છે 7 માઇલ બીચ. અને નીચે જાય એટલે 7 માઇલ બીચ પાર્ક રિસોર્ટ છે. ત્યાં ડ્રાઈવ કરી શકો તમે. હા, તમે જઈ શકો. કારનું પાર્કિંગ છે અને પછી ત્યાંથી બીચ ઉપર જાઓ તમે 7 માઇલ એટલે ઘણું લાંબુ થઈ ગયું. Is there any way we could get closer? રિવર પરનો નાનો એવો બ્રિજ છે અને અહીંથી 7 માઇલ બીચનો એક્સેસ. જોઈ લો બીચ વ્યૂ. આ 7 માઇલ બીચ કે છે ને. અહીંથી પાછું આમ મસ્ત વોક થાય આખું. જો ત્યાં સુધી આ પેલી સેન્ડ દેખાય છે જો બાજુમાં. એ તો કોઈ આમ છે એક સુધી આટલો છે એટલે 7 માઇલ સુધી તમારે વોક કરવું હોય તો કરી શકો. આ બધા ઘરનો વ્યૂ. બાકી મસ્ત. હા, સામે દરિયો. શું જોવે બીજું. આપણે આગળ આવી ગયા.
આગળ અલગ કાઇન્ડ ઓફ છેડો આવી ગયો, અહીંયા એન્ડ આવી ગયો. શું આ પોઈન્ટનું નામ હતું? આ છે બ્લેક હેટ રિઝર્વ. એટલે ઝેરોવા તમે જુઓ ને એની ચોટી ઉપર કંઈક ટોચ જે End એકદમ kind of, દરિયા હે ને? પાસે end આવે છે ને ત્યાં જો આ બધી બાજુ ભેગું થાય. આ જમીન એન્ડ ના થઈ ગયા ને, પેલો આપણે એન્ડ શું ગયા હતા યુકેમાં, એવો પોઈન્ટ આવી ગયો, છેલ્લો પોઈન્ટ. દરિયો જ છે આજુબાજુ મધ્ય. હવે ઝેરોવા જે ગામમાંથી આ બાજુ આવીએ અને જે સૌથી point છે ત્યાં Black Hat Reserve કહે છે. But I forgot my phone. I had no idea. ઓહ, હમણાં પડી જતું જ તે. શું થયું? બ્લોગરને ઠેસ આવી? તો ઠેસ આવી ગઈ, પડી જત. અહીંયા ગ્રાસ છે એટલે વાંધો નથી આમ તો. ઓ અલગ આમ ઊંડું ઉતરવાનું છે, હજી જવું હોય ત્યાં How did ટોચ. people get down? એ તો ને આમ મને લાગે અંદરથી આમ નીચેથી આયા હશે. I don't want to go. ત્યાં છે કેન્ડમાં લોકો ઊભા છો. Because I don't want to go. You're not going? No. We want to go that side. Daddy, are you coming? એક મસ્ત આવશે. તો જેરોવા નાની એવું ટાઉન, 500 જણાથી ઓછા રહે છે આ ટાઉનમાં, બરાબર ને? ગામડું કહેવાય town. નાની એવું પણ કેટલું મસ્ત બ્યુટીફુલ છે એમ, એકદમ શાંત, અને દરિયાનો વ્યૂ બાકી જબરજસ્ત છે. પાછા ડેફિનેટલી આવીશું, તમારે વિઝિટ કરવું હોય તો કરજો. શું કેવું, બરાબર ને? સાચી વાત છે. ઝેરોવા છે વોલોંગોંગથી લગભગ 45 કિલોમીટર્સ દૂર. જેરિંગોંગ પછી તરત જ આવી જાય. સરસ નાની એવી જગ્યા છે. હાફ ડે પિકનિક થઈ જાય તમારે ત્યાંથી વોલોંગોંગથી અહીંયા આવો ને તો 45 મિનિટ્સ આવવાના, 45 મિનિટ્સ જવાના. બાકી અહીંયા તમે જેટલો ટાઈમ પાસ કરો એટલો. 4-5 લુકઆઉટ છે તો તમે બધા કવર કરી લો તો મજા આવે. અને વેધર સારું હોય. આજ સવાર જો અત્યારે શિયાળો શરૂ થઈ ગયો એટલે મીઠી ઠંડી જેવી હતી, કંઈ એવું નહોતું. તડકો લાગે જ પણ ગમે એવો તડકો છે. ઓલો ઇન્ડિયામાં હોય ને જેવો સવારે શિયાળાની સવારનો તડકો. આ જો અમારે 12 વાગ્યા બધું પતી ગયું, હવે પાછા ઘર ભેગા. હાલે તમારે પછી સીમાં સ્વિમિંગ કરવું હોય તો આખો દિવસે નીકળી જાય એમ તો. અમને ઈચ્છા થઈ ગઈ હતી છોકરાઓને. હા, પણ અમે આજે કઈ લઈને આયા નહોતા, એ પ્રિપરેશનમાં નહોતા આજે. હવે મને લાગે આવી રીતે બહાર નીકળીએ તો લઈને જ નીકળવું, એવું વિચાર આવી ગયો. સરસ. મસ્ત છે આ બધું. એ બાજુ જો 7 માઇલ બીચ દેખાય છે. વ્યૂ ને બાય કહી દો. બધા ઘર આડા આવે છે હજી તો. અહીંથી જે રોડ આવે છે ને, રોડ ઉપરથી જ તે આવે છે તરત જ. ને ડેફિનેટલી સરસ નાની એવું ટાઉન છે. એક દિવસ તમારે વિઝિટ કરવી હોય તો કરજો. અહીંયાથી દેખાય છે. હા જો. તો ચલો પાછા મળીશું કંઈક નવી ડેસ્ટિનેશન સાથે.